ચૂંટણીમાં પંચમહાલ બેઠક પર બીજેપીના ઉમેદવાર રાજપાલસિંહ જાદવની ભવ્ય જીત થઈ છે, જેની સામે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણને કારમી હારનો સામનો કરવો પડ્યો। રાજપાલસિંહ જાદવે 5 લાખથી વધુની જંગી લીડ સાથે બેઠક પર કબજો કર્યો છે। પોતાની જીતને લઈને રાજપાલસિંહ જાદવે મીડિયા સાથે ખાસ વાતચીત પણ કરી। એક યુવા મોરચાના કાર્યકર્તાને 41 વર્ષના યુવાન રાજપાલસિંહ જાદવને જે જિલ્લા પંચાયતના પ્રમુખ હતા, એમની કામગીરી જોઈ એમને લોકસભાની ચૂંટણી લડાઈ અને એનું પરિણામ યુવાનોએ અને પાર્ટીના તમામ કાર્યકર્તાઓએ, ધારાસભ્યશ્રીઓએ, ચૂંટાયેલી પાંખે, સંગઠનની પાંખે બધાએ ભેગા થઈ મહેનત કરી 5 લાખ ઉપરની લીડ લાયા। મધ્ય ગુજરાતમાં પહેલો, ગુજરાતમાં ચોથો। આનાથી મોટી કઈ આશા હોય? નરેન્દ્રભાઈના હાથ મજબૂત કર્યા, એ જ સૌથી અમારા માટે ગર્વ છે। આજે પંચમહાલ અને મહીસાગર જિલ્લાના તમામ કાર્યકર્તાઓ દ્વારા અભિવાદન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, ત્યારે તમામ કાર્યકર્તાઓનો અહીંયાથી ખૂબ ખૂબ આભાર માનું છું અને અભિનંદન પણ આપું છું। જે ભવ્યથી ભવ્ય મતદાન કરાવી અને જે ભવ્ય લીડ મળી છે, તે માટે હું તમામ કાર્યકર્તાઓને, મતદારોને અહીંયાથી અભિનંદન પાઠવું છું। આજે જે સર્વેનો ઉત્સાહ જે તમે જોયો છે, ત્યારે હું સૌથી પહેલાં કૃષિલક્ષી, જે ખેડૂતલક્ષી કામો છે, યુવાઓલક્ષી કામો છે અને શિક્ષાને લગતા જે કંઈક કામો છે, તેનું પહેલું પ્રાધાન્ય આપી તેને પૂર્ણ કરવાનો સતત પ્રયાસ કર્યો।